નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કટરા ખાતે સ્થાનિક લોકોએ ઉત્સાહ અને ગર્વથી સ્વાગત કર્યું। દિલ્હીની અદાલતે તહવ્વુર રાણાની ન્યાયિક કસ્ટડી 9 જુલાઈ સુધી લંબાવી। મીઠી નદી સફાઈ કૌભાંડ સાથે જોડાયેલા 65 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડીએ મુંબઈ અને કોચીમાં 15 સ્થળો પર દરોડા પાડ્યા। કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટેલિફોનિક વાતચીત G7 સંમેલન માટે ભારતને આમંત્રણ આપવામાં આવ્યું। અમેરિકામાં ફિલાડેલ્ફિયાના બસ ડેપોના ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો, જેમાં 20 જેટલી બસો બળીને ખાખ થઈ। ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી। રાજકોટ ખાતે યોજાયેલા વિવિધ વિકાસ પ્રકલ્પોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। રાજ્યમાં આરટીઈ હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 2231 બાળકોને પ્રવેશ અપાયા। ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ આગામી 13 જૂન સુધીમાં જે તે શાળામાં પોતાનો પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 196મું અંગદાન। બનાસકાંઠાના નરેશભાઈ ટાકરવાડાના અંગદાનથી 1 લીવર, 2 કિડની અને હૃદય મળીને કુલ 4 અંગોનું દાન કરવામાં આવ્યું। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।